સમાચાર સામે આવી રહ્યા છે ધોરાજીથી। ધોરાજી જૂનાગઢ રોડ પર આજે પૂરપાટ ઝડપે આવતા વાહનો વચ્ચે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો। એક ફોર વ્હીલર કારના મહિલા ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા આગળ જતા બાઇક સવાર બે વ્યક્તિઓને જોરદાર અડફેટે લીધા। કાર અને બાઇક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બાઇકના કૂરચા ઉડી ગયા અને બાઇક સવારો રસ્તા પર ફગોળાયા। આ ગંભીર અકસ્માતમાં બાઇક પર સવાર નયનભાઈ રાઠોડ ઉંમર 30 વર્ષ અને નિલેશ પરબતભાઈ પરમારને માથા અને શરીરના અન્ય ભાગોમાં ભારે ઇજાઓ પહોંચી। અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે બંને લોહીલુહાણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બંને યુવાનોની હાલત અત્યંત નાજુક અને ગંભીર જણાતા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા। આ અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળા એકઠા થતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને ટ્રાફિક ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો। પોલીસે અકસ્માત સર્જનાર મહિલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો। રિપોર્ટ નયન રાવરાણી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ધોરાજી।